આજે કર કે ઈશારો રાધારાણી જ છે. હા 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 તો તું કહી દે લે. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે જ્યાં ગીતાબેન રબારી ગુસ્સે થયા. મિત્રો, ગીતાબેન રબારી ગુસ્સે થયા અને એક નાનકડી દીકરીને જે કીધું ને ભાઈ, તમે પણ એમ જ કહેશો કે આને ઘમંડ આવી ગયો ભાઈ. હું આવું નથી કહેતો. મેં કોમેન્ટો જોઈ ને ભાઈ, ત્યારે ઘણા બધા લોકો એમ કહેતા હતા કે આને હવે ઘર ભેગી કરી નાખવી. કોને? તો ગીતાબેન રબારીને ઘર ભેગી કરી નાખવી, અને ઘમંડ આવી ગયો, અને આમ આવી ગયું, તેમ આવી ગયું. મિત્રો, આખી ઘટના શું હતી? શું ખરેખર મિત્રો ગીતાબેન રબારી ગુસ્સે થયા? તો 100% વાત સાચી, ગુસ્સે થયા. મિત્રો, ગુસ્સે થયા તો કીધું શું? તમે પણ આગળ વિડીયો જોયો હશે. હવે તમને વિડીયો જ બતાવું ને ભાઈ આગળ આખો, એટલે તમને પોતાને ખબર પડી જાય ભાઈ કે કઈ રીતે ગુસ્સે થયા. હવે મિત્રો, હું તમને કહી દઉં, એક પ્રોગ્રામ હતો બરોબર, એક ડાયરો હતો. એ ડાયરાની અંદર ગીતાબેન રબારી ગયા હતા. ત્યાં મિત્રો એક છોકરીએ કાંઈક રાધાનું કાંઈક ગીતનું કીધું છે કે આ તમે ગીત ગાવો. એ મેં પહેલાં ગાઈ દીધું છે બરોબર. સોરી, ગીતાબેન રબારી એમ કીધું કે એ ગીત મેં પહેલાં ગાવી નાખ્યું છે, એટલે એ બેટા હું ફરીથી નહીં ગાઉં. ત્યારબાદ એ છોકરીએ ફરી હટ કરી કે બેન તમારે ગાવું જ પડશે. ત્યારે બેને કીધું કે લે તું માઇક લઈ લે ને, તું આવતી રહે, હું અહીંયા આવતી રહું. બસ આટલું જ કીધું બેને. અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અલગ અલગ એકાઉન્ટથી વિડીયો વાયરલ થવા માંડ્યા. ગીતાબેન રબારીનો ઘમંડ જોઈ લો, કોઈ તો વિડીયો નાખી રહ્યો છે કે આ જોઈ લો મિત્રો, ગીતાબેન રબારીને ઘમંડ આવી ગયો, લોકો કલાકાર બને એટલે ઘમંડ આવી જાય. આવા ઘણા બધા વિડીયો બનાવી રહ્યા છે. પણ હકીકતમાં જોવા જઈએ તો બેને એમાં ખોટું શું કીધું ભાઈ? બેને ગીત ઓલરેડી ગાવી નાખ્યું હતું બરોબર. હવે નાની છોકરી હાજર ન રહે, એમાં ગીતાબેન બાપડા શું કરે ભાઈ? એમને તો ટાઈમ ટુ ટાઈમ આવવાનું હોય ને ટાઈમ ટુ ટાઈમ જવાનું હોય ભાઈ. તો ક્યાંક ને ક્યાંક બેન ટાઈમ ટુ ટાઈમ આવ્યા હતા, એ ગીત ગાયું, પરંતુ છોકરી લેટ પડી ગઈ હતી. અને એટલે બેને એમ કીધું કે લે કે તને તારે જ ગાવું હોય આ રાધા રાણીનું ગીત, તો એટલે તું અહીંયા ગાવી દે ને હું તારી જગ્યાએ આવી જાઉં. બસ આટલું બેને કીધું. અને એમાં તો મિત્રો ગીતાબેનનો ટ્રોલ કરવા માંડ્યા. આપણે એ પબ્લિક જુઓ. તમે શું કહેશો ગીતાબેન રબારી વિશે? મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ